ભણવાનું ચાલુ હતું અને એની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ટ્રાન્સ શબ્દ આવ્યો તો ટ્રાન્સ શબ્દનો અર્થ ખબર નહોતી પડતી વિદ્યાર્થીઓ તો શિક્ષકે 2 વાર સમજાવ્યો તો 2 વાર સમજાવ્યો છતાં પણ ખબર ના પડી તો ત્યાંના જે એના શિક્ષક હતા વિલિયમ એમના જે શિક્ષક હતા અને એ શિક્ષકે કહ્યું વિલિયમ હેન્સ્ટ્રી નામનો હતા શિક્ષકે એમને એવું કહ્યું કે જો તમારે આ શબ્દને સમજવું હોય ને તો બાજુના ઘરની અંદર આપણે રામકૃષ્ણ પરમહંસ આવ્યા છે જ્યાં વિવેચન સાંભળો તો તમને ખબર પડશે તો પહેલા તો કુતૂહલ થાય કે રામકૃષ્ણ પરમહંસ સાંભળવા માટે જાય ત્યાં એક ભજન ગાવા માટે કોઈ વ્યક્તિ આવવાનો હોય ભજન ગાવા માટે નથી આવે નથી એબ્સન્ટ છે તો એ જગ્યાએ નરેન્દ્ર જે સંગીતનું શિક્ષણ પોતાના પિતા તરફથી મળ્યું ત્યારે ભજન ગાવાનું ચાલુ કર્યું ત્યારે ગમી જાય પરમહંસ કે તું એક કામ કરશે તું કે શું બરાબર તું દક્ષિણેશ્વર આવશે તો સમય જતા દક્ષિણેશ્વર જાય છે અને ત્યાં પણ પરમહંસ એવું કહે કે તું ભજન ગા તો ફરી ભજન ગાય અને ગમી જાય તો રામકૃષ્ણ પરમહંસે એવું કહે કે મને તારામાં નારાયણના દર્શન થાય છે બરાબર નારાયણ અને એ સમય જતા નારાયણના જે દર્શન થવા એટલે મને તારામાં જ ઈશ્વર દેખાય છે બરાબર અને પેલા પ્રશ્ન પૂછવાની જે રીત છે ને એટલે જો મુક્ત શિક્ષણ વાળી વાત એ અહીંયા પ્રશ્ન પૂછી લે કે ઈશ્વર છે બરાબર તો પરમહંસ એવું કહે કે છે ઈશ્વર મેં તને જેટલો નજીકથી દેખ્યો છે એટલો ઈશ્વરને નજીકથી દેખ્યો છે એટલે તારામાં પણ ઈશ્વર છે તમારામાં પણ ઈશ્વર છે અને એ બાબત પરથી કહેવાય છે કે ફિલોસોફરમાંથી એ સાધુ અને સંત બનવાની યાત્રા અને પછી કે મારે સમાધિની એક એવી રીતમાં છે કે પિતા મૃત્યુ પામે પૈસા નથી તો તે તકલીફમાં છે એટલે કહેવાય છે કે એ વ્યક્તિ છેલ્લે સમાધિની છે યોગની જે છેલ્લી લાસ્ટ સ્થિતિ છે એ છે સમાધિ અને મારે સમાધિ શીખવી છે તો કે સમાધિ એ નાના મગજની એક ઉત્પન્ન થયેલી વસ્તુ છે ખરેખર તારે સમાધિની જરૂર નથી ત્યારે તો દિન દરિદ્ર મનુષ્ય છે ને એને સેવાની જરૂર છે ત્યાંથી વિવેકાનંદ પોતાનું ઘર ત્યાગ કરે હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા એક બીજું અંગ્રેજી પુસ્તક હાથમાં કમંડળ અને એક લાકડી લઈ અને ભારત પ્રવાસે નીકળ્યા ભારતમાં જેટલા લોકો મહાન થયા ને બધા પાછળનું કારણ છે ભારત પ્રવાસ હું માનું છું અને મેં જેટલું જાણી વાંચ્યું એના પરથી કહું છું જે લોકોએ ભારત પ્રવાસ કર્યો છે એ લોકો બહુ જ યુનિક અને અલગ પ્રકારના મનુષ્યો ત્યારબાદ એમને લાહોરથી માંડીને કન્યાકુમારી સુધી ચાલતા ટ્રેનમાં રાજાઓને પ્રજાને સરકારી બધાને મળ્યા અને બધાને મળ્યા પછી એમને શિકાગોમાં મોકલવામાં આવે અને શિકાગોમાં એ ધર્મ પરિષદની અંદર પોતાના ધર્મનું કહેવાનો મતલબ કે પોતાના ધર્મનું એ પ્રતિનિધિત્વ કરે છે તો આ માણસ આવું જ બોલી છે એની જોડે એ જ આશા રાખે કેમ કે એવું જ બોલે કેમ કે પ્રત્યેક માણસને મળેલો છે ભારતના હરેક ધર્મને જોયેલા છે વિશ્વના હરેક ધર્મને જોયેલા છે ટૂંકમાં લાસ્ટમાં એટલું કહું કે આપણે વિવેકાનંદને જો કેનવાસ પર ચિતરવા હોય તમારા ચિત્ર તમારી મનુસ્મૃતિ પર જો ચિતરવા હોય તો રંગો કેટલા જોવે હિન્દુ ધર્મ પ્રચારક બાઇબલ હફીઝ કવિતાના વિચારક રાજારામ મોહન રાય અને વેદાંતના સાચા અનુયાયી વિદેશી ફિલોસોફરના ઊંડા અભ્યાસી ભિક્ષા માગનાર અને ભિક્ષા આપનાર કોઈ વ્યક્તિ એવો ના હોઈ શકે કોઈ ભિક્ષા આપી શકે તો કોઈ માગી શકે હવે તો ભિક્ષા માગી છે પણ ખરી અને આપી છે પણ ખરી ભિક્ષા માગનાર ભિક્ષા આપનાર ભારત પ્રવાસી કેળવણી વિચારક યુવા જીવનના નિર્માતા ભારતના યુગ દ્રષ્ટા રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને ફિલોસોફર આ બધા રંગો જો ભેગા કરીએ તો સાચા અર્થમાં વિવેકાનંદ બને અસ્તુ છે